સૌ પ્રથમ ક્રોમ એપ ખોલશું. અહીં સેલ્ફ એન્યુમરેશન પર ક્લિક કરશું. અહીં આપણું રાજ્ય સિલેક્ટ કરશું. કેપ્ચા કોડ દાખલ કરશું. અહીં હેડનું નામ દાખલ કરશું. ઘરના કોઈ પણ સક્ષમ વ્યક્તિનું હેડ તરીકે નામ દાખલ કરવું. મોબાઈલ નંબર દાખલ કરશું. ઈમેલ ઓપ્શનલ હોવાથી નહીં લખીએ તો પણ ચાલશે. વેરીફાઈ એન્ડ પ્રોસીડ. ઓટીપી આવશે. ઉપર લેંગ્વેજ સિલેક્ટ કરશું ગુજરાતી અને અહીં ઓટીપી દાખલ કરશું. ઓકે ક્લિક કરશું. અહીં લાગુ પડતો જિલ્લો દાખલ કરશું. ધારો કે પાટણ. પિનકોડ દાખલ કરશું. અહીં ગામ શહેર વાળું જે બોક્સ છે ત્યાં આપણા ગામની નજીકનું લોકેશન નાખશું અથવા ગામનું લોકેશન નાખશું. ત્યારબાદ અહીં આ રીતે લોકેશનને ફેરવી અને પોતાના ઘર પર સેટ કરશું. 2 આંગળી વડે ટચ કરશું તો જે લોકેશન ફરશે એનું ધ્યાન રાખશું. લોકેશન સેટ થયા બાદ સેવ કરી આગળ વધશું. આ રીતે પ્રશ્ન વાંચી અને લાગુ પડતા પ્રશ્નનો જવાબ આપણે આપશું. દરેક પ્રશ્ન સરળ હોવાથી સારી રીતે જવાબ આપી શકશો. જે આપણને લાગુ પડે છે એ રીતના પ્રશ્નોના જવાબ આપણે આપશું. 6 સ્ટેપ આપેલ છે. દરેક સ્ટેપમાં યોગ્ય જવાબ દાખલ કરશું. છઠ્ઠું સ્ટેપ છે આ રીતે દરેક સ્ટેપના જવાબ ક્લિક કરશું એટલે આ રીતે પૂર્વાવલોકન કરવા માટે આપણને માહિતી મળી જશે. દરેક માહિતીને બરાબર ચેક કરી લઈશું. દાખલ કરેલી માહિતીમાં જો કોઈ ભૂલ જણાય તો ફરીથી પાછા જઈ શકશું. ફેરફાર કરવા માટે પાછા જવામાં જઈ શકશું. ન ભૂલ હોય તો ડ્રાફ્ટને સેવ કરશું અને અંતિમ સબમિટ આપશું. અહીં નંબર આવશે તે ગણતરી કરીને આપવા માટે સાચવી રાખવો.